हमारे 20 प्रत्याशियों का ऐलान हमने कर लिया है। 4 प्रत्याशियों का ऐलान बचा हुआ है। प्रदेश के तमाम नेताओं से विचार विमर्श हो गया है। हम करीब करीब अपना फैसला कर चुके हैं। किसी भी समय हम हमारे 4 प्रत्याशियों की घोषणा कर देंगे। आप सिर्फ राजकोट की बात कर रहे हैं, मैं पूरे गुजरात की बात करता हूं। जो फिजा आज गुजरात में है, राजकोट में जिस तरह के बयान दिए वो कितने गैर जिम्मेदारान बयान है, ये मुझे कहने की आवश्यकता नहीं। किस तरह से उसका विरोध हो रहा है वो मुझे बताने की आवश्यकता नहीं। लेकिन ये सिर्फ किसी एक व्यक्ति का नहीं, भारतीय जनता पार्टी में शीर्ष पर बैठे नेताओं से लेकर तो जिलों में उनके तमाम जो नेता काम करते हैं वो ऐसे गैर जिम्मेदारान बयान देने के लिए जाने जाते हैं। उनका ये स्वभाव है। समाज में नफरत कैसे फैलाए, द्वेष कैसे फैलाए, ये भारतीय जनता पार्टी की राजनीति है। तो राजकोट तक के सीमित नहीं, मैं यहां पर भरोसा दिलाता हूं, गुजरात में वातावरण पूरी तरह से बदल गया है। ये जो हमारे पार्टी के नेताओं को तोड़ने का काम जो भारतीय जनता पार्टी कर रही है वो क्यों कर रही है? सिर्फ यहां गुजरात में नहीं तो तमाम दूसरे राज्यों में, क्योंकि वो घबराए हैं। उनको पता है, कह रहे होंगे कि इतना आंकड़ा हम पहुंचेंगे, लेकिन जो मजबूत होता है उसको ये बोलने की जरूरत नहीं होती कि मैं मजबूत हूं, मैं पहलवान हूं। उसको जबरदस्ती ये कहना पड़ रहा है मैं पहलवान हूं। वो पहलवान नहीं है। ये जब वोटों की गिनती होगी तब पता चलेगा। गुजरात में कांग्रेस के बड़ी तादाद में यहां से सांसद चुनकर आएंगे, ये मुझे विश्वास है। ગુજરાતની અંદર વિધાનસભાની 5 પેટા ચૂંટણી લઈને પણ જે કહી શકાય કે ચૂંટણી થવાની છે તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીએ પણ વિધાનસભાની પેટા ચૂંટણી લઈને પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી। ત્યારે વિજાપુરથી પ્રબળ જે દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી તરફથી દિનેશભાઈ પટેલ, કારણ કે તેઓ એક સામાજિક આગેવાન પણ છે, ઉદ્યોગપતિ પણ છે અને સાથે જ વર્ષોથી એ વિસ્તારમાં જોડાયેલા છે। પરંતુ તેમની સાથે જ દિનેશભાઈ ક્યાંક ને ક્યાંક પાર્ટીની પસંદગી તમારા ઉપર આવી રહી પ્રકારની વાત ચાલી રહી છે, એવી ચર્ચાઓ ચાલી રહી છે। આપનું ખરેખર બેકગ્રાઉન્ડ શું છે? આપ એ વિસ્તારમાં ક્યાંથી કામ કરી રહ્યા છો, એક સામાજિક આગેવાન છો, આપનો પરિવાર પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ઘણા વર્ષોથી જોડાયેલો રહેલો છે। હું ભુદેડા ગામનો વતની છું। અમે કોંગ્રેસમાં ફાધર વખતથી 45 વર્ષથી કોંગ્રેસમાં સેવા આપીએ છીએ। ફાધરે બધા જ વર્ગોને સાથે રાખીને આજ સુધી સેવા આપી છે અને સાથે અમે બી આપતા રહ્યા છીએ। આજની તારીખમાં બી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ અને દરેક વર્ગના દરેક કાર્યકરોના કોંગ્રેસ કાર્યકરોએ મને તૈયાર કરેલો છે કે ભાઈ તમે ટિકિટ લો, કોંગ્રેસને ચાલુ રાખો। એટલે હું આ ટિકિટની માગણી કરી છે અને મારો સમાજ બી મારી સાથે છે કે ભાઈ તમે સારા ઉમેદવાર છો, તમે પ્રયત્ન કરો। એટલે કાર્યકરો અને બધાના સાથ સહકારથી હું આજે આ પ્રયત્ન કરવા માટે નીકળ્યો છું। ટિકિટની માગણી કરી છે। પ્રદેશ ભાગમાં જે જાહેરાત થાય એ બધા એના માટે હું આવેલો છું અત્યારે અહીંયા। દિનેશભાઈ, મોટાભાગની સહમતિ આપના નામની જ થઈ રહી છે। કદાચ બીજા પણ સમાજના લોકો છે, મહેસાણા જિલ્લા કોંગ્રેસ હોય, એ પણ એક સહમતિ ક્યાંક દિનેશ પટેલ ઉપર જ કરી રહી છે। તો દિનેશ પટેલ ચૂંટણી લડશે તો કેવી ફાઇટ અને કઈ રીતનું આખું એ સમીકરણ એ વિજાપુર બેઠક ઉપર જોવા મળશે? કારણ કે વિજાપુર બેઠક એક પોલિટિકલ રીતે પણ ઘણી બધી મહત્વની એ બેઠક માનવામાં આવે છે। સીજાવાડા કોંગ્રેસમાં છોડીને તેઓ ગયા હતા, એટલે આખું સમીકરણ તમે શું માની રહ્યા છો? અને ખાસ પસંદગી આપણી જ થવા જઈ રહી છે એવી પણ ચર્ચા જ છે। અમે એટલા માટે લોકોની પસંદગી છે કે અમે આજ સુધી કોઈને નડ્યા નથી। નડેલા માણસના બી કામ કર્યા છે, સેવાઓ કરી છે। ફાધરની આખી જિંદગી એમ જ ઘસી નાખી છે। એટલે બધાની ઈચ્છા, કોઈ બી વર્ગનો માણસ હોય એની ઈચ્છા એક જ છે કે દિનેશભાઈ તમે કોઈ પણ ભોગે આવો, તમારે ઊભું રહેવું પડશે। મેં કીધું હું તમારી બધાની સેવામાં હાજર જ છું, મારા કરવું નથી, બસ સત્વની બધાના પોસ્ટથી આજે હું તૈયાર થયો છું। અને જે લોકોને માગણી કરી છે એમાંથી બી કોઈને બી પસંદ કરશે તો એમની ખડે પગે એમની સાથે જ છું। કેટલી ફાઇટ દિનેશ પટેલ અને સીજાવાડાની તમે માનો છો? મેક્સિમમ આજ સુધી કોઈએ વિજાપુર સીટ ઉપર વિચાર્યું ના હોય એવી ફાઇટ હું આપીશ। એટલે આપ સંપૂર્ણ રીતે જીતનો આપનો વિશ્વાસ પૂરેપૂરો છે? કારણ કે ભલે ના પણ એક કન્ફર્મ તો છે જ કે દિનેશ પટેલ ચૂંટણી લડી રહ્યા છે। જીતવાનો નહીં, ફાઇટ આપીશ। એટલે તમે એમાં સમજી જજો કેટલી ફાઇટ આપીશ। એ આપ્યા પછી જ કંઈ તમને આટલી ફાઇટ દેખાશે કે ભાઈ ક્યારે બી નહીં બન્યું એવું બનશે, એવી મોટી ફાઇટથી આપીશ।
જી ચોક્કસ છે. શું કેવું છે તમારું? બીજું મતદારો વિશે શું કેવું છે? તમામ મતદારોના આશીર્વાદ મારી સાથે છે. મારી સાથે બધા મતદારોના આશીર્વાદ મારી સાથે, દરેક વર્ગના દરેક કોમના માણસો મારી સાથે છે. દરેક કોમના મેં અમારે લોકોએ કામ કરેલા છે, એ લોકોને વ્યક્તિગત અમારી જોડે રસ છે બધાને. મોટાભાગના પટેલો ત્યાં જીતતા હોય છે તે બેઠક ઉપર. પણ એ બધી માન્યતાઓ છે. બાકી પટેલો માણસ જોઈએ છે, સારો માણસ, સારો ઉમેદવાર જોઈએ છે એમને, અને સારા ઉમેદવારની દરેકની મારા ઉપર લાગણી છે. એ માણસ તરીકે સારા છે એટલે એ રીતે બધાની મારી જોડે લાગણી છે.